નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ટેટ સેકન્ડરી જે ખરેખર એક એવો મુદ્દો છે, એક એવી પરીક્ષા છે કે જેને કારણે લાખો ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે ભાઈ કેટલું કટ ઓફ રહેશે, મારે કેટલા માર્ક્સ છે તો હું જે છે ખરેખર સિક્યોર થઈશ। 50 માર્ક છે, મારે 55 માર્ક છે, 62 માર્ક આવેલા છે, 72 માર્ક આવેલા છે, સાહેબ મારે તો 82 માર્ક આવેલા છે, તો હું સેફ થઈશ કે નહીં થાય। ઘણા લોકો એવી પણ કમેન્ટ કરે છે કે સાહેબ મારે બહુ તો ખબર નથી પણ 50 અને 60ની વચ્ચે સ્કોર થાય છે તો હું ખરેખર સુરક્ષિત છું કે મારે મેન્સ માટે તૈયારી કરવી કે કેમ। આવા ઘણા બધા પ્રશ્નો તમારા આવે છે। આ બાબતે જે છે આજે આપણે વિડીયો બનાવેલો છે। સાથે સાથે જે પણ લોકોએ ગયા વિડીયોમાં એવું કીધું હતું કે સર કેટલા પ્રશ્નો ખોટા પડે છે એના પુરાવા સહિત માહિતી આપો, તો એની પણ અત્યારે આપણે તૈયારી ચાલુ છે। 1-2 દિવસમાં તમને પુરાવા સાથેના વિડીયોઝ, જે પુરાવા સાથેના પ્રશ્નો છે એ પણ માહિતી તમને મળી જશે। આજે આપણે ટેટ સેકન્ડરીની કટ ઓફની બાબત છે એના વિશે જે ડિસ્કસ કરશું અને કેટેગરી મુજબ તમને માહિતી આપવાના છે। ખાલી પ્રિલિમ્સની પણ મેન્સની પણ માહિતી આપશું। સાથે સાથે કેવી રીતે તૈયારી કરવી એના માત્ર તમને સોર્સની પણ તમને આખી પીડીએફ ક્યાંથી મેળવવી એ પણ તમને માહિતી આપીશું, જેને કારણે તમે પ્રેક્ટિસ કરી શકો મેન્સ માટેની। તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મળી જશે અને કેટલા માર્ક તમારે હોય તો તમે સિક્યોર છો એ પણ આજના વિડીયોમાં આપણે કહી દઈશું, જેને કારણે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો છેલ્લે સુધી, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। તો તમે ભાવિ શિક્ષકો છો તો તમારું બધાનું સ્વાગત છે। અહીંયા બધી માહિતી મેં કહી દીધી છે એટલે વધારે માહિતી કંઈ કહેવાની નથી। બાકી તમે વિડીયો પૂરો જોશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। ખાસ કરી કેટેગરી વાઇઝ જે પ્રશ્નો આવી રહ્યા છે, કેટેગરી વાઇઝ કે ભાઈ કેટેગરીનું એક જ રહેશે કે કઈ રીતનું રહેશે, તો એની પણ માહિતી આ વિડીયોમાં આપણે કરી લેવાના છે। તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને ખાસ કરી જે પણ લોકો શિક્ષક બનવું છે એટલા જ માટે તમે આ વિડીયો પ્લે કર્યો હશે તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે પણ કે જે લોકોને શિક્ષક બનવું છે એ લોકો સાથે વિડીયો ખાસ શેર કરી દેવાનું રાખજો। તો મિત્રો, આજના આ વિડીયોમાં તમારા તમામ કન્ફ્યુઝન દૂર થઈ જશે એવો પ્રયત્ન કર્યો છે અને એક જ વિડીયોમાં બધી માહિતી મળી જશે। આપણે માત્ર પ્રિલિમ્સના કટ ઓફની જ નહીં પરંતુ ટ્રિકી નોલેજ ચેનલ વતી મેન્સ વર્ણનાત્મક પરીક્ષા માટેની બેસ્ટ પ્રિપેરેશન સ્ટ્રેટેજી, કઈ બુક્સ વાંચવી અને મેન્સ પાસ કર્યા પછી માધ્યમિક શિક્ષક તરીકે તમારું સેલેરી સ્ટ્રક્ચર અને ફિનાન્શિયલ સિક્યુરિટી કેવી રહેશે તે બાબતની પણ આપણે સચોટ રીતે માહિતી મેળવીશું। તો વિડીયો જરાય સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે વિડીયોમાં તમારું કરિયર નક્કી કરી શકે છે। ખાસ કરી અત્યારે આપણી ચેનલ ઉપર 17 મિલિયન જેટલા વ્યૂઅર્સ થઈ ચૂક્યા છે અને ખાસ કરી જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારી માટે ફ્રી ટેસ્ટ સિરીઝ આપેલી છે। ટેસ્ટ સિરીઝમાં કઈ રીતે જોડાવું એની માટે વોટ્સઅપ નંબર છે 9474 37 19। આ નંબર ઉપર ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ કરજો એટલે તમને ત્યાંથી માહિતી મળી જશે। વધુ સમજાવતો નથી કારણ કે મૂળ વસ્તુ છે આપણી અત્યારે જે ટાટની જે ભરતી છે એની વાત કરવાની છે। ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ કટ ઓફ એનાલિસિસ, પ્રિલિમ્સનું કટ ઓફ શું રહેશે? સૌથી પહેલાં વાત કરીએ ટાટ સેકન્ડરીની પ્રિલિમ્સ પરીક્ષાના કટ ઓફ વિશે। ઘણા મિત્રોને એવું કન્ફ્યુઝન છે કે પ્રિલિમ્સમાં જનરલ માટે અલગ કટ ઓફ હશે અને અનામત કેટેગરી માટે અલગ હશે, પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડની અગાઉની પરીક્ષાઓના નિયમોનું જો એનાલિસિસ કરીએ તો પ્રિલિમ્સ પરીક્ષા એ માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે। અહીં બોર્ડ તમામ કેટેગરી માટે એક સમાન ન્યૂનતમ લાયકાત ધોરણ એટલે કે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ નક્કી કરે છે। સામાન્ય રીતે આ ધોરણ 35% એટલે કે 200માંથી 70 માર્ક્સ રાખવામાં આવે છે, એટલે કે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારા 65 થી 70 માર્ક્સ થાય તો તમને મેન્સ પરીક્ષા આપવા માટે ક્વોલિફાય થશો, બરાબર? તો આ વસ્તુ છે। હવે મોટો પ્રશ્ન, સર પ્રોવિઝનલ આન્સર કી મુજબ મારા 65 કે 67 માર્ક્સ થાય છે તો શું મારે તૈયારી કરવી? મિત્રો, પ્રોવિઝનલ આન્સર કીમાં 1-2 પ્રશ્નોના જવાબ સુધારતા હોય છે અને પેપરમાં ભૂલ જોતા લાગી રહ્યું છે અથવા અમુક પ્રશ્નો રદ થાય તો તેના ગ્રેસ માર્ક મળશે। હાલની જે પરીક્ષા છે એમાં આપણી સામે પણ ઘણા એવા પ્રશ્નો આવ્યા છે, કાં તો પ્રશ્નમાં ભૂલ હોય છે કાં તો જે છે જવાબમાં ભૂલ છે। તો એવા ઘણા બધા પ્રશ્ન એવા સામે આવ્યા છે। આપણે અત્યારે એક કહેવાય ને પીડીએફ બનાવીએ છીએ તો એમાં ઘણા બધા એવા પ્રશ્નો સામે આવે છે। ઉમેદવારો પણ કહી રહ્યા છે કે સર આમાં આટલી ભૂલ છે। તો પ્રયત્ન એવો કરવો છે કે એક જ વિડીયોમાં બધી માહિતી મળી જાય, તમને બધા જ પ્રશ્નો મળી જાય, સાથે સાથે એના પુરાવા પણ તમને મળી જાય ને તો મજા આવે, કારણ કે અલગ અલગ વિડીયો તમારે યુટ્યુબ ઉપર જોવા નહીં। અને તમારે જો કંઈ જે છે કમ્પ્લેન કરવી હોય પુરાવા સાથે તો તમને ડાયરેક્ટ જે છે એક જ વિડીયોમાંથી માહિતી મળી જાય। તો આ વસ્તુ છે એટલે ખાસ કરી જે તમે કદાચ પોસ્ટર ઉપર વાંચ્યું હશે કે ભાઈ તમારે જે છે 50+ આવે છે તો એના વિશે પણ વાત કરવાના છે, એટલે વિડીયો છોડતા નહીં, બધી માહિતી આ વિડીયોમાં મળી જશે। તેથી જો તમારા માર્ક્સ 65 થી 70ની આસપાસ છે તો જરા પણ રાહ જોયા વગર, રિઝલ્ટની ચિંતા કર્યા વગર આજે જ મેન્સની તૈયારી શરૂ કરી દો। જો રિઝલ્ટની રાહ જોશો તો મેન્સ માટે સમય નહીં વધે।
હવે વાત એવી છે, જે લોકોને 55+ થાય છે તો ઘણા બધા એવા ઉમેદવાર છે કે જેમને 55 અથવા તો 50 માર્કની આસપાસ થાય છે, અને ખાસ કરી જો ગ્રેસ માર્ક મળે છે તો તમે પણ આ કેટેગરીમાં આવી શકો છો. હવે 55 આવ્યા છે અને એવું લાગે છે કે ભાઈ સર મેઇન્સ માટે કદાચ મારો ચાન્સ નહીં લાગે, તો એવા મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ અન્ય જે ભરતી આવે છે ને એમાં તમે થોડી તૈયારી દાખવી દો, કારણ કે 2 દિવસ પહેલાં જ એક જે છે એ રોસ્ટર બહાર પડેલું છે, વિડીયો પણ આપણી ચેનલ ઉપર આવી ચૂક્યો છે કે ટેટ 1 અને જે ટેટ 2 છે બરાબર, એની માટે તમે તૈયારી કરી દો. કારણ કે જો ટેટ 2 છે તો તમારે લાગતું હશે, કારણ કે ટાટમાં જો તમે અપ્લાય કરો છો તો તમને ટેટ 1માં કદાચ લાગી શકે છે, તો એ વસ્તુ ખાસ એક જોવાની રાખજો. એ વિડીયો પણ આપણે આવી ચૂક્યો છે શિક્ષક ભરતી બાબતે, ડાયરેક્ટ જે છે મેરિટ ઉપર ભરતી થવાની છે, તો વિદ્યા સહાયકોની ભરતી છે, તો ખાસ એ વિડીયો પણ જોઈ લેજો. તમને એમાં પણ ડિટેલથી માહિતી આપેલી છે, સેલેરી સ્ટ્રક્ચર, પગાર, એની જે છે ક્વોલિફિકેશન શું છે, બધી જ માહિતી આપેલી છે, તો એ વિડીયો પણ જોવાનું રાખજો. ખાસ કરી જે લોકો ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની અત્યારે પ્રિલિમ્સમાં જે લોકોને 65 થી 70 માર્ક આવી ચૂક્યા છે, એ લોકો સેફ છે, મેન્સની તૈયારી કરી શકે છે. તો ગુજરાતી પેપર 1 જે મુખ્ય પરીક્ષા છે એની માટે 10 એટલે કે 10 પ્રેક્ટિસ પેપર સોલ્યુશન સાથે આપેલા છે. મિત્રો ખાસ કરી નોટ કરી લેજો, સોલ્યુશન સાથે આપેલા છે, જેને કારણે તમારે સોલ્યુશન પણ ત્યાંથી જશે અને મોક પેપર પણ તમને ત્યાંથી મળી જશે. જે લોકોને ઓનલાઈન મોક પેપર જોઈએ છે એ લોકોને ઓનલાઈન મળી જશે, પીડીએફ જે લોકોને ડાઉનલોડ કરવી છે ડાઉનલોડ પણ થઈ જશે, સોલ્યુશન પણ તમને મળી જશે. માત્ર ફી 49 રૂપિયા છે. 49માં 10 પેપર. લગભગ કોઈ એકેડેમિક આવું આપતા નથી, પણ આપણે એક જ વસ્તુ છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે કે જે ભવિષ્યનું ઘડતર કરવાના છે, તો એવા લોકો માટે બહુ જૂજ એવી કિંમતમાં આપણે જે છે પેપર બનાવેલા છે. બાકી માહિતી છે તમને 94 74 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે ત્યાંથી માહિતી મળી જશે. બાકી જે પણ લોકો ડાયરેક્ટ જોડવા માંગે છે એ લોકોને આપણે કહીએ કે પ્લે સ્ટોરમાં જઈ ટ્રિક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો. હવે મેન્સમાં ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા અને સેલેરી મોટિવેશન છે, મેન્સ અને પગાર કટ ઓફ છે, પગાર ધોરણ એ કઈ રીતનું છે, તો હવે આપણે એ જોઈએ છીએ કે સરકારના નવા નિયમ મુજબ મેન્સ પરીક્ષા પાસ કરવા માટે જનરલ કેટેગરીમાં 60% એટલે કે 120 માર્ક લાવવા પડશે. અત્યારે સંભવિત કહે છે ભવિષ્યમાં જો સરકારના કોઈ નિયમોમાં ફેરફાર આવે છે તો અને ભવિષ્યમાં પાછી કોઈ આનો વિડીયો જો રિપીટ કરતા હોય તો ખાસ કરી આ માહિતી આપણે આપીએ છીએ. જ્યારે રિઝર્વ કેટેગરી એટલે કે SC BC EWS SC ST માટે સરકારે મોટી રાહત આપી છે અને 55% એટલે કે 110 માર્ક હોવા જોઈએ. મિત્રો આ 110 કે 120 માર્ક માત્ર પાસ થવા માટે છે, પણ નોકરી મેળવવા માટે તમારે મેરિટમાં આવવું પડશે અને તેના માટે તમારે મેન્સમાં 140 અથવા 150 થી પણ વધારે ટાર્ગેટ રાખવો પડશે. એ હવે પેપર ઉપર ડિપેન્ડ કરે છે કેવું પેપર નીકળે છે, પણ એક વસ્તુ માઇન્ડસેટ કરી રાખવાની છે, 140 150નું માઇન્ડસેટ કરીને ચાલવાનું છે, તો જ આપણે જે છે મેરિટમાં આવશું. આ ટાર્ગેટ પૂરો કરવા માટે તમારી પાસે એક મજબૂત મોટિવેશન હોવું જોઈએ. માધ્યમિક શિક્ષક બન્યા પછી તમારું સેલેરી સ્ટ્રક્ચર ખૂબ જ આકર્ષક હોય છે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર, ત્યારબાદ 7th પે કમિશન, 7મા પગાર પંચ મુજબ તમારું બેઝિક પે અને બધું ઉમેરાઈને એક સારી એવી સેલેરી તમને હાથમાં મળવા પાત્ર છે. આ નોકરી તમને આજીવન ફિનાન્શિયલ સિક્યુરિટી એટલે કે સરકારી નોકરી છે. ખાસ કરી શિક્ષક છે, શિક્ષક જે છે એ સારી બાબત છે. પોતાનામાં જ એક આત્મવિશ્વાસ આવી જાય છે, પોતાનામાં એક ગર્વ આવી જાય છે કે આપણે આવનારા ભવિષ્યનું સર્જન કરવાના છીએ, અને ભવિષ્યનું સર્જન કરવું તો પગાર તો એક સાઈડની બાબત છે, પણ માત્ર ને માત્ર ભણાવવું એ વસ્તુ નથી, પગાર પણ હોવો જોઈએ. મેન્સ પ્રિપરેશન સ્ટ્રેટેજી એટલે કે એની રણનીતિ શું હોવી જોઈએ, તો અહીંયા તમને એક માહિતી આપેલી છે. તો હવે વાત કરીએ કે ભાઈ સૌથી મહત્વના મુદ્દાની પ્રિપરેશન સ્ટ્રેટેજી મેન્સ પરીક્ષા માટે વર્ણનાત્મક જે છે એ અહીં MCQમાં ટીકાટીક નથી કરવાનું, તમારે હાથથી લખવાનું છે. તો કેવી રીતે લખી શકાય? પેપર 1 ભાષા ક્ષમતા ગુજરાતી. આ પેપરમાં નિબંધ, પત્ર લેખન, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, વ્યાકરણ આવશે. આના માટે બજારમાંથી કોઈ પણ સારી પબ્લિકેશનની બેસ્ટ બુક લાવો. જો તમારે બેસ્ટ બુકના ઓપ્શન જોવો હોય તો આપણી ચેનલ છે, એમાં સ્ટોર નામનો ઓપ્શન મળી જશે, તો એ સ્ટોરમાં જઈ અને તમારે ટીચર્સ ભરતીમાં જવાનું છે. બાકી ડિસ્પ્લે ઉપર પણ તમે જોઈ શકો છો, બરાબર. તો આ વસ્તુ કરવાની છે અને તમને ત્યાંથી સ્ટોરમાં ટીચર્સ ભરતીની જે આખું એક ફોલ્ડર બનાવી દીધું છે, એમાં બધી બુક સારી જ છે, ત્યાંથી કોઈ પણ બુક્સ તમે લઈ શકો છો તમારી પરીક્ષા મુજબ, રાઈટ. તો આ વસ્તુ જોવાની છે. બાકી જે લોકોને અમારી સાથે જોડાઈ મહેનત કરવી છે, તો વધુ માહિતી માટે આ નંબર આપેલો છે, આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો, ત્યાંથી તમને ઓનલાઈન મોક પેપર અને એનું સોલ્યુશન પણ મળી જશે, રાઈટ. તો 10 પેપર આપેલા છે, તો એ વસ્તુ તમને ત્યાંથી મળી જશે. રોજે રોજ એક નિબંધ અને ચર્ચાપત્ર લખવાની પ્રેક્ટિસ કરો. તમે આપણા પેપરમાં જોડાઈ જશો તો તમને બધી જ વસ્તુ ત્યાંથી મળી જશે. પેપર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, કન્ટેન્ટ અને મેથોડોલોજી. આ તમારો પોતાનો વિષય છે. ધોરણ 9 અને 10ની GCERTના પાઠ્યપુસ્તકોને ઘોળીને પી જાઓ, ગોખી મારો, જે પણ કરવું હોય એ બધું કરો, બરાબર. કારણ કે 9 અને 10 સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે પ્રશ્નો છે એના મુદ્દાસર પોઈન્ટ કેવી રીતે લખવા તેનું આયોજન પણ તમારે કરવાનું રહેશે. આજના સમયમાં માત્ર પુસ્તકો પૂરતા નથી, તમારે ઓનલાઈન ક્લાસીસનો સહારો લેવો પડશે. YouTube પર અથવા એજ્યુકેશન એપ્લિકેશન પર નિષ્ણાતો મેન્સનું માર્ગદર્શન આપે છે. જો તમે કોઈ પણ કોર્સમાં નથી જોડાતો તો YouTube ઉપર 1.5
અઢળક એવો કન્ટેન્ટ પડ્યો છે કે તમે માત્ર ને માત્ર યુટ્યુબ ઉપર જોડાઈ અને જે છે કોઈ સારી એવી એકેડમી છે કે એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે હું નામ આપીશ તો અગાઉ પણ મેં કીધું પ્રમોશન થઈ જશે. એટલે મૂળ વસ્તુ તમે અત્યારે લોકો શિક્ષકો બનવા જઈ રહ્યા છો તો તમને ખબર જ છે કે શું સારું છે ને શું નથી સારું, બરાબર. બાકી તમે આપણી સાથે જોડાવો છો, પ્લે સ્ટોર ઉપરથી જે ટેકનોલોજી એપ્લિકેશન ડાઉનલોડ કરો તો પણ તમારી માટે સારી વસ્તુ છે. અને સૌથી અગત્યની ટીપ જે કોઈ આપતું નથી, સમય મર્યાદા છે તમારી પાસે, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે. પરીક્ષા ખંડમાં તમારો સમય ખૂટે છે. મોટાભાગના ઉમેદવારો ભૂલ કરે છે, ડાયરેક્ટ પરીક્ષા આપવા જાય છે, વાંચી તો બહુ જાજુ લે છે, પણ જે પ્રેક્ટિસ કરવાની હોય છે પ્રેક્ટિસ નથી કરતા. તો પ્રેક્ટિસ અત્યારે કરવાની છે, પ્રેક્ટિસ કરવા લાગો તો તમને જે છે 100% ફાયદો થશે. કદાચ અત્યારે તમે તૈયારી કરો છો, તૈયારીની સાથે સાથે અમુક સમય પ્રેક્ટિસમાં ફાળવો તો એ પણ તમારી માટે સારી એવી સ્ટ્રેટેજી બની જશે. આ સમસ્યાનો ઉકેલ માટે અત્યારથી જ ઘરે બેઠા ટાઈમર લગાવો, ઓનલાઈન મોક ટેસ્ટ અથવા ઓફલાઈન પેપરો લખવાની શરૂઆત કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 આખા પેપર 3 કલાકમાં લખવાની પ્રેક્ટિસ કરો. જે વિદ્યાર્થી લખવાની પ્રેક્ટિસ કરશે તે જ મિનિટમાં બાજી મારશે. વધુ માહિતી માટે જે નંબર આપેલો છે એના ઉપર માહિતી કરો અને આ જે પેપર છે એનું તમને સોલ્યુશન પણ ત્યાંથી મળી જશે. આ આખી ટેસ્ટ સિરીઝ ખાસ કરી ટેટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે બનાવેલી છે. તો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે તેવો પણ પ્રયાસ કરજો. બહુ જૂજ એવી કિંમત રાખેલી છે અને તમને જે પેપર છે એ પેપર અને સોલ્યુશન બંને ત્યાંથી મળી જશે. તો મિત્રો, મેઇન્સ માટે કદાચ પરીક્ષા જુલાઈ કે ઓગસ્ટમાં આવી શકે છે. તમારી પાસે 1.5-2 મહિનાનો સમય છે. તેમાં દિવસ અને રાત એક કરી દો. તમારું ટાર્ગેટ માત્ર મેઇન્સ પાસ કરવાનું નહીં પણ હાઈએસ્ટ માર્ક્સ કવર કરવાનું છે. તમને આ વિડીયોમાં આપેલી માહિતી અને ટ્રિકનોલેજ ચેનલની કરિયર ગાઈડન્સ પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ લાઇક આપી દો. તમારા પ્રિલિમ્સમાં કેટલા માર્ક્સ થયા છે અને તમારો મુખ્ય વિષય કયો છે નીચે કમેન્ટ બોક્સમાં ફરજિયાત જણાવજો, જેથી આપણને મેરિટનો અંદાજ લગાવી શકીએ. આ વિડીયોને તમારા તમામ જે ટાટ ઉમેદવારો છે એમની સાથે એમના ગ્રુપમાં શેર કરો અને પીડીએફ અને મોક ટેસ્ટની માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આપણી ટેલિગ્રામની લિંક પણ જે છે નીચે મળી જશે, તો એમાં જોડાઈ જાઓ. અને નવી સરકારી ભરતી અને એજ્યુકેશનલ અપડેટ સૌથી પહેલાં જોવા માટે આપણી ચેનલ ટ્રિકનોલેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળી જશે કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ.